ઘોર કલિકાલની અંદર જીવ કેવો થયો છે? આસુરી. જીવ આસુરી નથી, જીવનો સ્વભાવ આસુરી છે. આસુરી સ્વભાવને કારણે થઈને આહાર અને વિહાર આસુરી બન્યા. ઠેર આસુરી જીવને છૂટવાને માટેનું સાધન કયું? ચોથો અને છેલ્લો પ્રશ્ન થયો, શ્રેયસામ યદ ભવે શ્રેયઃ પાવનાનામ ચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિકરમ સસ્વત સાધનમ તદ્બધાધુના. જગતમાં કલ્યાણકારીમાં કલ્યાણકારી હોય, પવિત્રમાં પવિત્ર હોય, કૃષ્ણની પ્રાપ્તિ કરાવી આપે એવું કોઈ સાધન હોય તો કહો. ચોથો પ્રશ્ન બહુ મહત્વનો છે, બહુ જ મહત્વનો. જગતમાં કલ્યાણકારીમાં કલ્યાણકારી હોય, પવિત્રમાં પવિત્ર હોય અને પાછું ભગવાનની પ્રાપ્તિ કરાવી આપે એવું કોઈ સાધન. હવે મને કહો છો, જેટલા બેઠા છો એમાંથી બધેમાંથી તમને બધેને જવાબ આપવાની છૂટ છે કે ભગવાન સાધન સાધ્ય છે કે ભગવાન સેવા સાધ્ય છે? ચલો કહો, ભગવાન કોનાથી મળે? સેવાથી કે સાધનથી? અને સાધનથી જો ભગવાન મળતો હોત તો આ સુવિધાવાળા આપણા હાથમાં આવવા દે? ના આવવા દે ને. लेकिन सुविधा वाले को भी परमात्मा यदि चाहिए तो आना पड़ता है. कहां? भगवान के चरण. सेवा करनी पड़ती है. भगवान साधन साध्य नहीं, परमात्मा सेवा साध्य है. सेवा करो. એટલા માટે તો ભક્તિ માર્ગમાં પરમાત્માને પામવાને માટેના બે મૂળ સ્વરૂપ સેવા અને સ્મરણ. યા તો સેવા કરો, યા તો બેઠે બેઠે સ્મરણ કરતે રહો, યા તો સ્મરણ કરતે રહો. હાલતા ચાલતા ઉઠતા બેસતા સ્મરણ. હરિશરણમ હરિશરણમ હરિશરણમ. જેટલું શક્ય હોય એટલું ભગવાન નામ. પછી મજાની વાત એ છે કે ગમે ત્યારે ગમે તે અવસ્થામાં ને ગમે ત્યાં લેવાય એવું. સેવા કરવી હોય ને તો પછી બધું જોઈએ, હે ને? પણ સ્મરણ તો એવું છે કે સ્મરણની અંદર તો જ્યાં બેઠા છો, જેમ માલા હોય તો ભી ભલે અને માલા ન હોય તો પણ જ્યાં છો, જેવી રીતે છો, જેમ છો જપો. તો અહીંયા પૂછવામાં આવ્યું સાધન કયું? એનો જવાબ આગળ મળશે. પછી તો સૂતજી મહારાજ કહે છે, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ તદહંતે અભિધાસ્યામી સાવધાનતયા શૃણુ. હે શૌનક, તમે જે પ્રશ્ન મને કરો છો તેની કથા જો તમારે સાંભળવી હોય ને તો સાવધાન થાઓ. સાવધાન તયા શૃણુ. શાસ્ત્ર વારંવાર તમને મને સાવધાન કરે છે, સાવધાન હો જાઓ, સાવધાન હો જાઓ. જો શ્રવણ કરવામાં સાવધાની નહીં હોય તો શ્રવણનું ફલ નહીં મળે. કમ સે કમ સુનને મેં સાવધાની. કહેવાયું છે કે સર્વ સિદ્ધાંતોમાં નિષ્પન્ન થનારું, સંસારના ભયને દૂર કરનારું આવું શાસ્ત્ર તમને સંભળાવું છું. સાવધાન થાવ. કારણ આખું જગત કાળનો કોળિયો બની રહ્યું છે.
આ કાળ રૂપી ચક્કીમાં બધા જ પીસાઈ રહ્યા છે, કોઈ બચતું નથી. કાલ વ્યાલ મુખાગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે. કેટલી સુંદર વાત કરી. કાળ રૂપી ચક્કીમાં બધા જ પીસાય છે કોઈ અમરપટ્ટો? આપણે પેલા ઘણા બધા પીસાઈ ગયા, આપણી નજરની સામે ઘણા બધા જતા જાય છે, અને આપણા ગયા પછી પણ ઘણા જશે. કેમ? નિયમ છે. કહેવાનું એ થયું કે જગતની અંદર આખું જગત કાળથી આધીન છે. જગત કાલાતીતથી અને કાલાધીન છે, પરંતુ એ કાળ પણ પરમાત્મા અને કૃષ્ણને આધીન છે. કૃષ્ણ કહે એમ કાળ કરે. એટલા માટે અહીંયા કહ્યું કાલ વ્યાલ મુખાગ્રાસ. જગતની અંદર કાળ અજગર બનીને બેઠો છે, બધાઈને ગળી રહ્યો છે. આ આગળ દ્વિતીય સ્કંદમાં આવશે. પશ્યન નપી ન પશ્યતિ. કહેવાય છે કે જોતું હોવા છતાં પણ જોતો નથી માણસ. શું? પોતાની દ્રષ્ટિની સામે બધું જ નષ્ટ થયું છે, થઈ રહ્યું છે. જાગો. અને એવાના સમયે જો તમને મને કોઈ જગાડતું હોય તો તે એક છે. શું? શ્રી શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ કાલ વ્યાલ મુખાગ્રાસ. આ કથાની દ્રષ્ટિ કબીરને મળી છે. એમ કહેવાય છે કે કાશીના બજારમાં કબીર સાહેબ જાતા હતા. કબીર સાહેબ કાશીની બજારમાં જતા હતા અને એવાના સમયમાં એક ચક્કી વાળો છે ને એ દળી રહ્યો હતો. અને ચક્કી વાળો જ્યારે દળી રહ્યો હતો, કબીર સાહેબે જોયું તો થોડી વાર ઉભા રહીને જોયું તો બધા જ દાણા પીસાઈ ગયા. બધા જ દાણા પીસાઈ ગયા. કબીર સાહેબે પોતાની લેખની ઉઠાવીને એક લખી નાખ્યું. ચલતી ચાકી દેખ કે ચલતી ચાકી દેખ કે ચલતી ચાકી દેખ કે कबीरा रो दो पाटन के बीच में साबित बचान को ये कबीरा, साबित बचान को दो पाटन के बीच में साबित बचान को कबीरा, साबित बचान को. એમ કહેવાય છે કે કાશીની બજારમાં કબીર સાહેબ જાતા હતા અને ચક્કીવાળાને જોયું અને પીસતા હતા અને બધા દાણા પીસાણા. કબીર સાહેબે લખી નાખ્યું ચલતી ચાકી દેખ કે દિયા કબીરા રોય દો પાટન કે બીચ મેં સાબિત બચા ન કોઈ. કબીર સાહેબને એમ થયું કે આજ આપણા જીવનમાં લઈએ તો કાલ વ્યાલ મુખાગ્રાસ. આવી જ રીતે કાળ પણ તમને ને મને પીસી રહ્યો છે. સુખદેવજી એ જ કહેવા માંગે છે કે આવી જાય પેલા જાગી જાઓ.
આવી ગયા પછી જાગવાનું નથી, આવે એ પહેલા જાગવાનું છે. જાગ જાઓ. જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. मृत्यु निश्चित है, लेकिन हम जाग जाए. चलती चाकी देख के दिया कबीरा रोई, दो पाटन के बीच में સાબિત બચા. પણ આપણે બધા જે ગામડામાંથી આવીએ છીએ એટલે આપણે બધાને ખબર છે, આપણે બધાના ઘરમાં મગ ભેળવાના ઘંટોળી રહેતી. મગ ભેળતા, ચણા ભળતા, કઠોળ ભેળવાનું. પછી એમાં વચ્ચે માકડી હોય કે નહીં? માં વચ્ચે માકડી હોય, ખીલાસળી માકડી, જેના ઉપર બીજું પળ ચડે એને માકડી કહે. અમારે અહીં આ બાજુ બારાડીમાં વધારે એનો શબ્દ માકડી, જે હોય તે. હે, કઈ નવું નહીં ને? તો મને કહેજો એટલે ખ્યાલ આવે. એ માકડી હોય. ઘણા બધા દાણા એવા હોય, આમ મુઠ્ઠી મૂકી હોય ને આમ ફેરવતા હોય, તો એ દાણા માકડીનો આશ્રય કરી લે. ઓલો ખીલાસળી હોય ને એનો આશ્રય કરીને બચી જાય. એ પીસાય નહીં, એના બે પળ ન થાય, પીસાય નહીં. કબીર સાહેબે જોયું કે પીસાણા છે પણ બધા નથી પીસાણા. જેણે માકડીનો આશ્રય કરી લીધો છે, જેણે ખીલાસળીનો આશ્રય કરી લીધો છે, એ તો રહી ગયા. આનો મતલબ કબીર સાહેબ એમ કહે છે કે જેણે ભગવદ આશ્રય કરી લીધો છે, જેણે દ્વારકાનાથજીના ચરણારવિંદનું શરણ પકડી લીધું છે ને, એ ક્યારે પણ ન પીસાય, એ તો સદગતિને પામે છે. કોણ? ભગવાન નામ લેને વાલે, ભગવાન સેવા કરને. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકિરેણ ભાષિતમ. કલયુગમાં કાળના કોડિયામાંથી બચવાને માટે સુખદેવજીએ તમને મને ભાગવત આપ્યું છે. એનો મતલબ એવો નહીં કે મૃત્યુ ના આવ્યો. ભાગવત સાંભળીએ તો મૃત્યુ ના આવે ને, એનો મતલબ એવો નથી. એનો મતલબ એવો છે કે આવે પણ મંગલ આવે, મૃત્યુ પણ મંગલ બની જાય. કારણ કે શ્રીમદ ભાગવતજી જીવના મનને વિશુદ્ધ કરનારું શાસ્ત્ર છે. જે કોઈ ભગવાનના ચરિત્રનું શ્રવણ કરે છે એનું મન વિશુદ્ધ બને છે, શુદ્ધ બને. ભગવાનના સ્વરૂપનો સ્વભાવ જ એવો છે કે ચિત્તની શુદ્ધિ કરે છે. એટલા માટે કહ્યું એતસ્માદ અપરં કિંચિન મનઃશુદ્ધ્યેન વિદ્યતે. મનને શુદ્ધ કરવું છે, મન પવિત્ર કરવું છે. હા, કથા સાંભળો. કારણ જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. મને એમ લાગે છે કે આ ભાગવતજીની કથા બાપુ અને માના પુણ્યનો તો પ્રતાપ છે. બાપુ અને માના પુણ્યના પ્રતાપે તો આપણે કથા સાંભળીએ છીએ. પણ મને એમ લાગે છે કે બાપુના બાપુ અને એના બાપુના પુણ્ય હશે. કારણ કે કોઈ પણ સત્કર્મ ત્રીજી પેઢીએ ફલે. કોઈ પણ સત્કર્મ ત્રીજી પેઢીએ ફળે. આજ ભાઈના મનોરથને લઈને, માના મનોરથને લઈને આ કથા ચાલે છે. એનો મતલબ એ થયો કે પૂર્વે ત્રણ જે પેઢીઓ ગઈ છે ને, એને કંઈક વાવ્યું છે ને, એ વાવેલું છે. એ આજ દ્વારિકામાં રહીને ભાગવતજીની કથા થઈ રહી છે. આ માણેકવાડામાં ક્યાંક બીજ રોપાણું હશે, માણેકવાડામાં, અને એ બીજ આજે ફલિત થઈ રહ્યું છે. નકર કથા કરવાનો વિચાર ના આવ્યો, દુકાન લેવાનો વિચાર આવ્યો કે એક દુકાન લઈ લઈએ ને તો એક છોકરો હચવાઈ જાય, હગાએ થઈ જાય, લગ્ને થઈ જાય, અને ધંધોય થઈ જાય. હા કે ના? હાવ સાચું બોલો. પણ કથા કરવાનો વિચાર તો ત્યારે આવે જ્યારે પેઢીઓના પુણ્ય હોય ત્યારે. પટેલ કોલોની બાપુ પાસે જવાનું થાય, હોલમાં બેઠા હોઈએ,
ભાઈશ્રીની કથા ચાલતી હોય, બાપુની કથા ચાલતી હોય, માં એમ કે ભાઈ થોડીક વાર બેસ, હમણાં જ આપણે બે માટે દૂધ બનાવી લાવું. બાપુ આમથી આમ થતા હોય. પ્રહલાદભાઈ કેટલી સરસ કથા. બાપુને મેં કોઈ દિવસ હાથમાં માળા લઈને નથી જોયા. બહુ સહજ રીતે હું એની સાથે મારો સંગ 25 વર્ષથી વધારે, કોઈ દિવસ હાથમાં માલા લેતા નથી જોયા. પણ મને એટલી ચોક્કસ ખબર છે એના ઘટમાં સતત માલા ફરતી, ભજન સતત. અને જે માણસે પોતાની જિંદગીમાં કોઈનું ખરાબ ન કર્યું હોય ને એ જ મોટું ભજન. કેટલામી પેઢીનું પુણ્ય છે મને ખબર નથી, પણ આ પેઢીનું તો પુણ્ય છે જ. એ ઘરમાં કેટલા કેટલા અનુષ્ઠાનો થાય, કેટલી સત્યનારાયણની કથાઓ થાય, કેટલી પૂજાઓ થાય. ભાઈ માં વળી ફોન કરે, બેન ભાઈ કાલ પૂનમ છે, કથા કરી જઈશ ને? અમારી પાસે એક વ્યવસ્થા હોય કેળના પાનની, એ ઓલા વિનુભાઈ લુવારને ત્યાં કેળ ઊભી હોય, અમે કેળ લઈ લઈએ. અને હા એટલે એ સત્યનારાયણની, અરે ભાઈ ભૂપતભાઈ, એ સત્યનારાયણની કથાની મજા. માં તમે ભલે અમેરિકા વયા ગયા હો, તમે ભલે લંડન વયા ગયા હો, પણ મારા છોકરાઓ તમને બહુ યાદ કરે. મારો નનકડો એમ કહે, મારો હિમાંશુ એમ કહે કે હા, મારો હિમાંશુ ઘણી વખત એમ કહે કે માં ને બાપુની સત્યનારાયણની કથા હોય અને બાપુને ડાયાબિટીસ ને માયને ડાયાબિટીસ, તો એ પ્રસાદમાં બધું મીઠું જ હોય. બાપુ કે ગુલાબજાંબુ ખાય, બાપુ પેંડો ખાય, બાપુ પ્રસાદે ખાય, બાપુ પછી થમ્સઅપે પીએ. મારો છોટું એની મા પાસે જઈને રાવ કરે, કથામાં આવ્યું ને ભેગો, પછી રાવ કરે. મને એમ એની મમ્મીને કહે કે મમ્મી આજે છે ને બાપુ એને બાય ભગવાનનો પ્રસાદે મીઠો લીધો, ગુલાબજાંબુએ મીઠું ખાધું, પેંડોએ મીઠો ખાધો, ફળનો પ્રસાદે મીઠો, પાછી માથે થમ્સઅપે મીઠી. મારા છોકરાઓએ મારી મા બાપની ચિંતા કરે સાહેબ. બસ આ અમારો દ્વારકા સુધી લઈ આવનાર જો મને કોઈ હોય તો આ છે. કથાઓ તો બહુ કરી, કોઈ સંખ્યા નથી ગણાવતો, પણ ઠાકોરજીની કૃપાથી 478 ઉપર કથા કરી. આ કથા મારા યજમાનની નથી, આ કથા તો મારી માની છે. આ તો મારા પરિવારની કથા છે, મારી કથા છે. કથા કૃષ્ણની છે. અને એક જન્મ નહીં, અનંત જન્મના પુણ્યના પ્રતાપે કથાને ને કૃષ્ણને મેળવવો બહુ સહેલો નથી. અનંત જન્મના પુણ્યના પ્રતાપે મળે. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. વાહ, વેરી ગુડ. વાહ દેવભાઈ. अरे ज्ञानी तो मुझे पा सकता है कैसे? बहुनाम जन्म नाम अंते. लेकिन भक्त मार्ग में कहा गया है कि भक्ति मार्ग में परमात्मा को पाने के लिए बहुत ज्यादा जन्म लेना नहीं पड़ेगा. यही जन्म में यदि भक्ति प्रबल होगी तो परमात्मा प्रकट है. खैर कथा चाले छे शुकतालમાં, અને શન વ્રત લઈને મહારાજ પરીક્ષિતજી વિરાજમાન થયા છે અને સુખદેવજી કથા સંભળાવવા માટે આવી ગયા. દેવભાઈ મને એમ લાગે છે કે શ્રોતાની પાત્રતા તૈયાર થાય ને એટલે સદગુરુ સામેથી મળે છે. જોતા રે અમને જડિયા.
સદગુરુ સામેથી મળે છે, બસ પાત્રતા કમસે કમ સાધકની હોય. જ્યારે સાધકની પાત્રતા પ્રબળ થાય ત્યારે સદગુરુ મળે. આજ મહારાજ પરીક્ષિતજીને કથા સાંભળવાની ઈચ્છા જાગી, સદગુરુ રૂપે સુખદેવ મળ્યા. ગુરુ મારા નોધારાના આધાર. સદગુરુ નાવિક છે. સાધકને નૌકામાં બેસાડીને ભવસાગરને પાર કરવાનું કામ સદગુરુ કરે. સુખદેવજી તૈયાર થયા છે. પરીક્ષિતજી તો પૂછે છે, મને કથા કોણ સંભળાવશે, કોણ સંભળાવશે? સુખદેવજી કે હું સંભળાવીશ. સુખદેવજી કથાનો પ્રારંભ કરે. એમ કહેવાય છે કે ત્યાં વ્યાસજી પણ હતા, પરાશર પણ હતા. મોટા મોટા વિદ્વાનો સભામાં હાજર હતા. પણ પરીક્ષિતજીને કથા સંભળાવવા માટે કોઈ તૈયાર ન થયું અને એ સમયે પરીક્ષિતજીને કથા સંભળાવવાને માટે સુખદેવજી તૈયાર થયા. રાજન, जिज्ञासा लेकर आए हो, चलो तुम्हारी जिज्ञासा मैं पूर्ण करूं. એટલા માટે આપણા વેદોમાં કહેવાય છે, યથા તો બ્રહ્મ જિજ્ઞાસા, યથા તો જ્ઞાન જિજ્ઞાસા, યથા તો ભક્તિ જિજ્ઞાસા. પામવાને માટે થઈને કમસે કમ જિજ્ઞાસા જોઈએ. મુझे ये मिले, मुझे ये मिले. સુખદેવજી વિરાજમાન થયા, કથાનો પ્રારંભ કર્યો છે. સ્વર્ગના દેવતાઓ સોનાના ઘડામાં અમૃત ભરીને આવે છે. સુખદેવજીને કહે છે, મહારાજ પરીક્ષિતજીને અમૃત પીવડાવો, અમર બની જાય. સુખદેવજીએ કહ્યું કે પીવા વાળો તો બીજો છે, હું તો પાનારો છું, એને શું પીવું છે પૂછી લો. પરીક્ષિતજીને પૂછવામાં આવ્યું કે તમારી સામે બે અમૃત છે, એક ભગવત કથા અમૃત અને બીજું તમારી સાથે સ્વર્ગામૃત છે, તમારે કયું પીવું છે? પરીક્ષિતજીએ સુખદેવજીને કહ્યું, ગુરુદેવ બંને અમૃતનો તફાવત શું છે કહો. એટલે સુખદેવજીએ કહ્યું કે સ્વર્ગનું અમૃત અમર બનાવે છે અને ભગવત કથા અમૃત છે, જે ભગવત લીલા કથા અમૃત છે ને, એ અભય બનાવે છે. શું બનવું છે, અમર કે અભય? कहा कि महाराज अब अमर नहीं बनना है, अब मुझे अभय बनना है. अभयम सर्वसिद्धिभ्यो, भगवत गीता. આ જગતમાં અભય છે ને બધું છે. અભય છે તો બધું છે. અભયમ સર્વસિદ્ધિભ્યો. અને પછી તો મહારાજ પરીક્ષિત વિરાજમાન થયા અને સ્વર્ગમાંથી આવેલા અમૃતને દેવતાઓને પાછું આપી દીધું અને રાજા પરીક્ષિતજીને ભાગવતની કથા સંભળાવી. ક્યાં અમૃત અને ક્યાં કથામૃત. એટલે અહીંયા સુતજીએ કહ્યું છે, ક્વકાચ ક્વ મણિર મહાન. એમ કહેવાય છે કે સ્વર્ગનું અમૃત કથામૃતની સામે કાચ બરાબર છે. ચાલો મને કહો, કાચ અને મણિ બે એક સરખા નહીં ને? કાચની કિંમત શું? મણિની લોકરમાં રાખવું પડે ને. તો જે મણિ છે એ ભાગવતજી છે. ઉદિતો અધુના અર્કઃ, ભાગવતજીમાં જ છે. શ્રીમદ ભાગવતજી અર્ક એટલે સૂર્ય સમાન છે, તેજસ્વી મણિ છે. અને સ્વર્ગનું અમૃત એ ભાગવતજીની સામે એ કાચના ટુકડા બરાબર છે. छोड़ो काच, अमृत का पान करो. कौन सा अमृत? कथामृत. कौन कहते हैं? गोपीजन. किस में कहते हैं? गोपी गीत में. आइए अंतिम श्लोक सुनकर कथा को विराम की ओर ले चले. गोपीजनों ना मुख थी सांभळिए. तव कथामृतं तप्त जीवनम् कविभिरीडितं कल्मषापहम्. तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं
कल्मषापहम् तव मङ्गलं श्रीमदागतं भुवि गृह्णन्ति ते भूरिदा जना श्रवणमङ्गलं श्रीमदागतं भुवि गृह्णन्ति ते भूरिदा जना श्रवणमङ्गलं श्रीमदागतं भुवि गृह्णन्ति ते भूरिदा जना भूरिदा जना ओ भूरिदा जना। ગોપી ગીતમાં ગોપીજનો કહે છે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિ ઈડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાદતમ ભુવિ ગૃહંતિ તે ભૂરિદાહ જના। શ્રી ભગવાનની કથા તો કેવી છે? અમૃત સમાન છે। कथा अमृत अमर नहीं बनाती है, अभय बनाने वाली है। तब कथा अमृतम तप्त जीवन, संतप्त हृदय ने शांत करवाનું કામ કથા કરે છે। બહુ સંતપ્ત હૃદય હોય ને, વ્યગ્રચિત્ત હોય, સંતપ્ત હૃદય હોય, એ કથામાં આવીને બેસે ને એટલે નિરાલો થઈ જાય, शांत हो जाता है, क्योंकि कथा शांति देने वाली है, शांति प्रदान करने वाली है। आइए आज की कथा को यहाँ विराम दे रहे हैं। 6:45 बज रहे हैं। मुझे कहा गया था कि शाम की भी प्रसाद समयसर हो जाए, थोड़ा मैनेजमेंट भी डिस्टर्ब ना हो, इसलिए कथा को जल्दी विराम दे देते हैं। कल तो आराम से हम 3 बजे आ जाएंगे, ठीक है? कल बारिश होगी, फिर भी हो या ना हो बारिश, लेकिन हम 3 बजे आ जाएंगे। आज जैसे आ गए वैसे ही हम आके बैठ जाएंगे। कल से पूरा समय कथा में दे देंगे। आज की कथा को यहाँ विराम देते हैं। प्रथम दिन की विराम देते इस पूर्व 2 मिनट के लिए हरि संकीर्तन नाम, फिर आरती, ठाकुर जी को सामग्री। हरे राम 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 सीता राम राम राम, 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 हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण है कृष्ण हरे हरे। बोलिए श्री द्वारिकाधीश की जय, श्री भागवत भगवान की जय, श्री वृंदावन विहारी लाल की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव।
આપ સभी को जय श्री कृष्ण, जय सियाराम। આપ સૌને જય શ્રી કૃષ્ણ, આપ સૌને જય માતાજી અને જય દ્વારિકાધીશ। પાંચાલિયા પરિવાર દ્વારા ચાલી રહેલી શ્રીમદ ભાગવતજીની કથા પ્રથમ દિવસની કથા અહીં વિરામ લે છે। પરિવારના સર્વે સદસ્યોને પ્રાર્થના, અમારા ત્રણેય બહેનો શ્રી રેશમાબેન, સીમાબેન શ્રીમદ ભાગવતજીની કથાનો પ્રથમ દિવસ અહીં વિરામ લે છે, અહીં પૂર્ણ થાય છે। એ પછી હવે પરિવારના સર્વે સદસ્યો બેન શ્રી રેશમાબેન, શીતલબેન, સીમાબેન અને દેવભાઈ, મુકેશભાઈ અને પંકજભાઈ, આપ સૌને પ્રાર્થના કે ભાગવતજીની આરતી માટે થઈને ભાગવતજીની સન્મુખ પધારશો। પરિવારના સર્વે સદસ્યો ભાગવતજીની આરતી પૂજા માટે થઈને ભાગવતજીની સન્મુખ પધારશે। આપણા બધા બાળકોને પણ આપણે સાથે લઈશું। જેટલા બાળકો ઉપસ્થિત છે આપણા બધા બાળકોને અને પરિવારના જેટલા સદસ્યો હાજર હોય, જેટલા લોકો અહીં હાજર છે, આપ સૌને પ્રાર્થના કે આ ભાગવતજીની પૂજા અને ભાગવતજીના આરતી માટે થઈને, નિરાજન માટે થઈને આ ભાગવતજીની સન્મુખ પધારશો। દેવભાઈ, મુકેશભાઈ, પંકજભાઈ, બેન શ્રી રેશમાબેન, શીતલબેન અને સીમાબેન, આવો આપણે સૌ ઠાકોરજીના મંગલ નિરાજનની અંદર આરતીની અંદર જોડાઈએ। આવતીકાલની કથાનો ક્રમ બપોર પછી 3 વાગે પ્રારંભ થશે। આવતીકાલની કથાનો ક્રમ 3 વાગે કથા પ્રારંભ થશે અને સાંજે 7 વાગે કથા વિરામ લેશે। બીજા દિવસની આવતીકાલની કથા 3 વાગે પ્રારંભ થશે અને આવતીકાલની કથાનો ક્રમ 3 વાગે પ્રારંભ થઈને કથા સાંજે 7 વાગે વિરામ લેશે। સવારે પૂજાનો ક્રમ રહેશે, સ્થાપનના દેવતાઓની પૂજા, પિતૃઓની પૂજા અને ભગવાનની ભાગવતજીની પૂજન વગેરેનો સવારનો ક્રમ રહેશે। પરિવારના સર્વે સદસ્યોને પ્રાર્થના કે આપ સૌ ભાગવતજીના પૂજન માટે અને ભાગવતજીના નિરાજન માટે પધારો। આપણા સૌના બાળકો પણ આપણી સાથે પધારે, એને પણ પ્રાર્થના કે આપ પણ ભાગવતજીના પૂજન અર્ચન માટે પધારો। જે લોકો અહીં ઉપસ્થિત છે બધા આવી જાઓ। અન્ય લોકો છે એ આવી અને પછી પૂજાની અંદર જોડાઈશે। हरि ओम विश्वानि देव सवितर दुरितानि परासुव चदभदरं तन्न आसुव संचिन्तयेत् भगवतश्चरणारविन्दं वज्राङ्कुशध्वजसरोरुहलाञ्छनाढ्यम् उत्तुङ्गरक्तविलसन्नखचक्रपाल ज्योत्स्नाविराहदमः हृदयान्धकार पुराणपुरुषोत्तमाय नमो नमः। ध्यानार्थे स्मरणार्थे सकलोपचारार्थे गन्धाक्षतपुष्पाणिं समर्पयामि। प्रार्थयेत् कृष्णाय वासुदेवाय हरये पर
પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.